मध्य एक छे हरि गुरु संत स्वरूप। तो ध्यान मूलम गुरु मुहूर्ति न कुंजा मूलम गुरुपद मंत्र मूलम गुरु वाक्य मोक्ष मूलम गुरु कृपा सद्गुरु महाराज। रे गावो रे गुण गुरुजी नानो मना। गावो रे गुण गुरुजी नानो मना। जनो छोड़ा बिना मेरी बना नो मना। जनो छोड़ा बिना मेरी बना राम मना। गावो रे गुण गुरुजी नानो मना। सोनी रे जी ने पार करे जे पिताना। सोनी रे जी ने पार करे जे पिताना। दाना पीर करी न तीरे गवाना। गावो रे गुण गुरुजी नानो मना। करे लोक राम सोनो न तीरे गवाना। करे लोक राम सोनो न तीरे गवाना। देहु मानव दान करी चौरासी जवाना। गावो रे गुण गुरुजी नानो मना। कुटुंब कबिलयन्ते न सीता मनो। कुटुंब कबिलयन्ते न सीता मनो। मार्ग तो विगतमे गुरु गमनानो। गावो रे गुण गुरुजी नानो मना। गुरुजी महाराज मने अवितल गमना। कुंजरो बंधयो तेरा तोरा भव सपना। गावो रे गुण गुरुजी नानो मना। सद्गुरु महाराज। सद्गुरु महाराजनी पधारेला हरिगुरु संतनी निरात महाराजनी। આજે આપ સર્વને બાપુના સત્સંગનો ખૂબ અમૃતપાન કરવાની ખૂબ જ ભાવથી પધાર્યા છો એટલે અમને ફરજ આપવામાં આવે છે એટલે એક પદ બોલીશ પરંતુ આજે આ મહામૂલ્યવાન અવસર જેને પ્રાપ્ત કર્યો અને આજે આ વ્યાસપીઠ બિરાજમાન એવા સદગુરુ પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રિય એવા કોટડી નિવાસી પરશુરામજી મહારાજ
તેમજ અહીંથી નરહરી મહારાજ તેમજ અન્ય વ્યાસપીઠ બિરાજમાન તમામે તમામ સંતો સંત માતાઓ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને અહીંયા બોલાવી અને આજે દર્શન પ્રસંગનો લાભ આપ્યો જે કુટુંબે એમને કોટી કોટી વંદન. પરમાત્મા આવો મહિમા એમના જે જીવંત રાખી છે એ માટે ખૂબ ખૂબ એને શક્તિ આપે. બોલો સદગુરુ મહારાજની જય. ગુરુ મારા ઘેર પધાર્યા સારે વીરે. ગુરુ મારા ઘેર પધાર્યા સારે વીરે. ગુરુજી મારા ઘેર પધાર્યા સારે વીરે. ગુરુ મારા ઘેર પધાર્યા સારે. Hare
નો ભાઈશ્રી મહેમા રાશિ અરજ પરત સંતનાથે તેડાઈ એવા વ્યાસપીઠને દીપાના એવા અમારા પૂજનીય વંદનીય એવા કોટડી મુકામે શ્રી બાપુશ્રી પથેરમ મહારાજ એવા નરહરી મહારાજ તમામ સંતોને આ દાસના જય ગુરુ મહારાજ। भाई बड़ा जन सदगुरु मणिया भाई बड़ा जन सदगुरु मणिया थोड़ा थोड़ा सीना बढ़िया जन सदगुरु मणिया
व्यासपीठ पर विराजमान परम पूज्य ब्रह्मनिष्ठ ब्रह्मक्षत्रिय एवं परम वंदनीय एवं सद्गुरु श्री परथिराम बापू अने व्यासपीठ ने दीपावनार हमारे सरदार जी महाराज बन्ने गुलाबदास जी महाराज जीवराम जी महाराज हमारे सागर राम जी महाराज बैलाल राम जी महाराज अहिया आ बाजू हमारे बे गुलाबदास महाराज हमारे बे समूबा महाराज हमारे कांतुबा महाराज जैसे हमारे कस्तूरबा महाराज सौ महापुरुषों शरण में कोटि कोटि वंदन। आ अवसर से हरिमळવાનો शार पुरुषार्थ सिद्ध थाय जन्म मरण संशय निवारण आत्म स्वरूप ओळख। आ अवसर से हरिमळવાનો कयो अवसर से आ मनुष्य जन्म मळ्यो ए सुंदर अवसर मने तमने परमात्माए आप्यो छे पण ए बहु जन्मनो पुण्य भेगुं थाय त्यारे एक आ मनुष्य जन्मनी प्राप्ति थती होय छे। एवा पुण्यनो उदय थयो अने परमात्माए आपणा पर एवी कृपा करी छे के आवो सुंदर मनुष्य जन्म मळ्यो छे। पण ए शा माटे मळ्यो छे एनो लक्ष्य मारे तमारे समजवो होय तो आवा ज्ञानी अने पाछा परम विवेकी महापुरुषोना शरणमां मारे तमारे जवुं पड़े अने एमना सत्संगमां जई
અને એવી સુંદર વાણી અને એ શબ્દ ગ્રહણ કરવો પડે મારે. એટલે શ્રવણ મનન અને નિધ્યાસન, શ્રવણ કરવાનું ખૂબ લક્ષ્ય રાખીને શ્રવણ કરવું. કારણ કે આપણે અહીંયા બેઠા હોય અને મન આપણું બીજે બહાર ફરતું હોય તો લક્ષ્ય ગ્રહણ કરી શકાય. એટલે આ બધા વાતો કરતા હોય અને આપણે સાંભળતા પણ હોય, આપણે કાને બધાના શબ્દો આપણા કાને પડતા હોય, પણ જે શબ્દ ઉપર મારું તમારું લક્ષ્ય હોય ને એ જ શબ્દ હું તમે પકડીએ. શબ્દ તો બધા ચારે પરથી આવે જ છે, પણ જ્યાં સુધી લક્ષ્ય ના પકડાય ત્યાં સુધી એ શબ્દને હું તમે ગ્રહણ ન કરી શકો. એટલે વ્યાસ મુનિ વર્ણન કરે છે કે સદગુરુના સાનિધ્યમાં જ્યારે હું તમે જઈએ ત્યારે કેવી રીતના બેસવું. દાસ ગરીબ કહે પ્રભુના ભજનમાં, મારી તારી ના કરીએ, બેસીને જરા બોલ સાંભળીએ. આ મહાપુરુષો જે લખતા હોય છે ને એ પોતાના અનુભવ લખતા હોય છે કે જ્યારે ભજનમાં સત્સંગમાં અને મહાપુરુષો જ્યારે આપણને આ ગુરુમુખ વાણીનો લાભ આપતા હોય ત્યારે ઘણી જગ્યાએ એવું બને છે કે આપણે અમારે ભાવનગર સાઈડમાં ગરીપરા ગામ છે, એમાં મોટા ભાગના આપણે ત્યાં અમારે એ બાજુ તો કોળી જ્ઞાતિ કહે છે. એટલે એ લોકોની ભાષા છે કે તમે અહીંયા ક્યારે આવ્યા હતા? અમે આવ્યા હા અને હવે ગયા હા. એમ હું તમે ભજનમાં આવ્યા હા અને પાછા ગયા હા. એટલે આમ ભજનમાં જવાય અને આમ સત્સંગ સંભળાય નહીં. એટલે કે ગરીબદાસજી મહારાજ કહે છે કે દાસ ગરીબ કહે પ્રભુના ભજનમાં, મારી તારી ના કરીએ, બેસીને જરા બોધ સાંભળવી. બોધનો અર્થ થાય જ્ઞાન. એટલે વ્યાસ મુનિ કહે છે કે સદગુરુ જ્ઞાની પુરુષના શરણમાં હું તમે જઈએ ત્યારે કેવી રીતના બેસવું ને કઈ રીતના સાંભળવું, તો કે જેમ મૂળદું હોય ને, મળદું એ જીવતાના આધીન હોય છે. કેટલી બધું લક્ષ્ય મારે તમારે શબ્દ ઉપર રાખવું જોઈએ અને એ શબ્દ એ રીતના ગ્રહણ કરીએ. અને સત્સંગ આપણે કલાક, 2 કલાક, 1.5 કલાક જે શ્રવણ કરીએ છીએ, પણ એમાં કોઈ એવા શબ્દ આવી જાય છે કે મારા તમારા મનને શાંતિ આપે. બધું યાદ ન રહે તો કઈ વાંધો નહીં, પણ જે શબ્દ મારે તમારે ઉપયોગી છે, મારા તમારા મનને શાંતિ આપે, એ શબ્દને ગ્રહણ કરીએ. શ્રવણ મનન અને નિધ્યાસન. એટલે કે આ અવસર છે હરિ મળવાનો, શાર પુરુષાર્થ સિદ્ધ થાય, ધર્મ અર્થ કામ અને છેલ્લો મોક્ષ. આ અવસર છે હરિ મળવાનો, શાર પુરુષાર્થ સિદ્ધ થાય, જન્મ મરણના સંશય નિવારણ, આત્મ સ્વરૂપ ઓળખાય, નિજ સ્વરૂપ જાણજો પરમ પદ છે, મુમુક્ષ જન જશ ગાય. આ સ્થાવર જંગમ સભર બરાબર, પુરુષોત્તમ સદગુરુ સાને સમજાય. સ્થાવર મિલકત છે અને જંગમ છે, એ ફરતું છે, પણ એ બધામાં સભર ભરેલો છે. અને એ ગુરુ મહારાજે મને તમને આ એકતા કરાવી છે. એટલે પુરુષોત્તમ સ્વામી કહે છે કે સ્થાવર જંગમ સભર બરાબર, બધામાં વ્યાપક રહેલું તત્વ છે. અને એ તત્વનો અનુભવ મને તમને સદગુરુ મહારાજે કરાવ્યો છે. કોની સાથે બગાડવું મારે, કોની સાથે બગાડવું, આ જીવવું થોડું ને મારે કોની સાથે બગાડવું, કોની સાથે ન રહેવું મારે, કોની સાથે ન રહેવું,
આ જીવવું થોડું ને મારે કોની સાથે ન રહેવું. કેટલું જીવન છે એ મને તમને ખબર નથી, પણ જે ઘડી સત્સંગ મને તમને મળે એ સત્સંગની ઘડી મારે તમારે સાચવી લેવી જોઈએ. અને મારું તમારું જીવન છે એ વર્તમાન બની જવું જોઈએ. સિદ્ધવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ, જેના બદલે નહીં વર્તમાન. વર્તમાનની અંદર કે હાલ આપણે બેઠા છીએ વર્તમાનમાં બેઠા છીએ, અને જે કાંઈ હું તમે ભૂલ કરીએ છીએ એ વર્તમાનમાં જ કરીએ છીએ, અને પછી ભવિષ્યમાં એનું પરિણામ ભોગવવું પડે છે. એટલે આ શબ્દો વાપર્યો છે ગંગા સતીએ. પંઢરપુરની અંદર 4 મહાપુરુષો ભગવાનના દર્શન કરવા માટે ગયા. દર્શન કરવા ગયા એટલે પહેલા તુલસીદાસજી મહારાજ ગયા. તુલસીદાસજી મહારાજે ભગવાનને વંદન કરીને કીધું કે પ્રભુ, તમે મારા પર ખૂબ કૃપા કરી છે કે મારા પત્નીએ મને જો કીધું ના હોત કે આટલી આસક્તિ જે મારા પર છે એટલી આસક્તિ જો રામ ઉપર હોય તો તમારું જીવન ધન્ય બની જાય, કલ્યાણ થઈ જાય. અને એ શબ્દ હતો કે તુલસીદાસજી મહારાજે ગ્રહણ કરી લીધું. એમ મારે તમારે કેટલું ગ્રહણ કરવાનું છે? બસ આટલું જ ગ્રહણ કરવાનું છે. નહીંતર આ તો બધું વાણીનું વન છે, અને જો એમાં ભૂલા પડી જઈશું તો તર્ક વિતર્કો તો થયા જ કરવાના છે. પણ આટલું સમજી લીધું તુલસીદાસજી મહારાજે તો આખું રામચરિત માનસની રચના કરી. અને આખા આમ તો ત્રણેય લોકની અંદર કેમ જીવન જીવવું કેવું હોવું જોઈએ એ મને તમને આખું માર્ગદર્શન પૂરું પાડ્યું છે રામચરિત માનસની અંદર. તો તુલસીદાસજી મહારાજ, એના પછી એકનાથ મહારાજનો વારો આવ્યો. એટલે એકનાથજી મહારાજ ભગવાનને વંદન કરીને કીધું કે પ્રભુ, તમારી મારા ઉપર ખૂબ કૃપા છે કે મને આવી સમજણ વાળી અને સુશીલ સારા વિચારોવાળા અને સેવા ભાવિક જો પત્ની મને ના આપી હોત તો પણ હું તમારું ભજન કરી શકત. એટલે એ મહાપુરુષે ભાગવત અને રામાયણની ખૂબ સારી રચના કરી છે, અને એમનો ભાગવત બહુ અભ્યાસ કરવા જેવો છે. એવા મહાપુરુષ થઈ ગયા. પછી નરસિંહ મહેતા આવ્યા. નરસિંહ મહેતાએ વંદન કર્યું અને પ્રભુને કીધું કે પ્રભુ, મારા પત્ની, મારો પુત્ર અને એમનું દેહાંત થયું તો કે ભલું થયું, ભાગી જંદાને યતે બસ્યું શ્રી ગુરુ. એટલે આનંદ કરે છે. આ વર્તમાનની વાત છે. પછી તુકારામ, સંત તુકારામ મહારાષ્ટ્રમાં, જેમ આપણે આ નરસિંહ મહેતાને, મીરાબાઈને જે આપણે યાદ કરીએ છીએ, એમાં મહારાષ્ટ્રમાં તુકારામજી મહારાજ, એમના પત્ની હતા થોડા કડક સ્વભાવના હતા. એટલે એકવાર કોઈ ખેડૂત હતા, એમને ત્યાં એમની વાડીએ સ્નાન કરવા ગયા. એટલે ખેડૂતને થયું કે ભગત છે એટલે કે એમને શેરડીનો ભારો આપ્યો. એટલે શેરડીનો ભારો આપ્યો. મહારાજ તો લઈને આવતા હતા, અને રસ્તામાં પેલા બાળકો આવ્યા. એટલે ભગતને તો ઓળખતા હોય, એટલે સીતારામ સીતારામ અમને આપો, સીતારામ સીતારામ અમને આપો. મહારાજ પછી એક બધાને આપતા ગયા. પણ એમના ધર્મપત્ની હતા, એ બજારમાં આવતા એટલે જોયા કે ક્યાંય ઘરે આવશે ત્યાં કાંઈ નહીં રાખે, બધું જ આપી દે, પણ કે આવે એટલી વાર. મહારાજ આવ્યા અને એક ઘાટો છેલ્લે વધ્યો. એક ઘાટો વધ્યો એટલે એ પકડી કે લ્યો દેવી, આ એક હાંટો વધ્યો છે, એ લ્યો. એ હાંટો પકડ્યો અને એવો કમર ઉપર 2 ટુકડા થઈ ગયા. 2 ટુકડા થઈ ગયા એટલે પછી એકનાથ મહારાજે કીધું કે ધન્યવાદ છે, કે અત્યાર સુધી કે હું તમને ઓળખી નહોતો શકતો દેવી, કે
કે તમારામાં એટલી બધી પતિવ્રતા ધર્મનું પાલન કરવાની શક્તિ છે, આટલી બધી સમજણ છે, મને ખબર. એટલે કહેવાનો કે અડધો હાંડો તમે ખાઓ ને અડધો હું ખાઉં. એટલે આ વર્તમાનમાં જીવે છે મહાપુરુષો, સજ્જનો, સુરવીરો. જો તમે સ્વારીના ફેરા ફરતા 3 ફેરા ફરી ગયા હોય અને ચોથો બાકી હોય તો ખબર પડે કે અહીંયા ગાયનો ધણ વાળવા આવ્યો છે, તો એ તરત ત્યાંથી છેડાછેડી કાપી અને ગાયોને વારે છે. એટલે વર્તમાન સંભાળ્યું છે. એમ હાલ હું તમે વર્તમાનમાં જીવશું તો આ વર્તમાનનો વિચાર કરશું તો કોઈ દિવસ ભૂલ થશે. એટલે સિલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ જેના બદલે નહીં વર્તમાન. હવે આપણે બાપુને સાંભળવાના છે અને એમનો લાભ આપણે ખૂબ લેવાનો છે. એટલે ખૂબ આમ તો આપ સૌ વિવેકી છો એટલે કઈ કહેવાનું આવતું નથી, પણ શબ્દ ઉપર લક્ષ્ય હશે તો શબ્દ પકડાશે. બસ આટલું કઈ અને બાપુને આપણે પ્રાર્થના કરીએ. સદગુરુ મહારાજની જય. આપણે બધા એકવાર ભગવાનની જય બોલીએ. મુખ પવિત્ર અભી રામ નામથી પરમાત્માએ આપણો મનુષ્ય દેહ આપ્યો. મનુષ્ય દેહ પરમાત્માના નામનું સ્મરણ આપણા ઘટમાં હોય તો આપણું જીવન ધન્ય બને. સબરીબાઈના મુખમાં ભગવાનનું નામ હતું ત્યારે એમના મુખ પવિત્ર હતું. પરમાત્માએ એમનો આત્મબોર આરોગ્ય હતું. આપણો પરમાત્માએ મનુષ્યનો દેહ આપ્યો ને એમાં શ્રી ગુરુ મહારાજનો શરણો સ્વીકારે કેટલું ભાગ્ય ઉત્તમ. એટલે બધા પ્રેમથી બોલજો. બોલીએ કૃષ્ણ કનૈયા પધારેલા હરિ સદગુરુ સદગુરુ ગજાનંદજી તો પ્રભુની જેને પડી, પ્રભુની જેને પડી તે પહોંચ્યા સતગુરુને
વચનમાં વિશ્વાસ રાખી હરજી છોડી અવરની આસ તો ગુરુ ચરણ में गुण गणा प्रेमे नमावो शीश वचन उचरे अमी जरे तो नाम करे बख्शीश नाम करे बख्शीश गुरु जी का क्या गुण गावो मिले अढळक धन ई नाम ना तोले नावे तो राम राम समरो रघुवंश मणि हरे पाप नो नाश काल कंपे जमथर रे हेडो नाम नो परताप सियावर रामचंद्र सद्गुरु भगवान आदि આ પવિત્ર પાવન પ્રસંગ આજના દિવ્ય પ્રસંગે પધારેલ પરમ વંદનીય નરહરિરામજી મહારાજ, हमारे गुलाब सिंह जी महाराज रणछोड़पुराથી પધારેલા પણ गुलाब सिंह जी महाराज, सरदार सिंह जी महाराज, हमारे जीवराम महाराज, कैलाल महाराज, सागरराम महाराज, मंचस्व विराजमान तमाम आचार्य देवो, संतो, संत माताओ, આજનો યોગ આપણને સંત દર્શન સત્સંગ મળ્યો છે. કેટલો આપણા માટે ઉત્તમ તુલસી શોધીને વડા સંત મિલે જો આય નૈણ ભરી ભરી ભેટીએ દુઃખ સમૂળ જાય ચાર મિલે તો સેઠ ખીલે વીસ રહે કર જોર હરિજન સો હરિજન મિલે તો ખીલી ઉઠે સપ્તે. આટલો સુંદર યોગ પરમાત્માએ આપણને આપ્યો. આપણું કેટલું સદભાગ્ય કહેવાય કે આજે સંત દર્શન અને સત્સંગ એ દેવોને પણ દુર્લભ છે. એક વખતનો સમય તમે વિચારો તો એક પરમાત્માની નગરીની અંદર સંત જઈને સંદેશો આપ્યો તારે પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્મા પોતાના બે પદનું અભિમાન છોડી અને પછી સંતના સ્વાગત માટે તેડવા માટે જોય છે. એક તો પોતાનું નૃપતપણું છોડ્યું, બીજું પ્રભુત્વપણું છોડ્યું અને પછી એટલા મેં દર્દ દીવાની મેરો દર્દ ને જોડે કોઈ આવો જ્યારે બાવરી બનીને જેમ મીરાબાઈએ પરમાત્માનું ભજન કર્યું છે તેમ કૃષ્ણ પરમાત્મા દોડ્યા 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 તમામ એમનું મુગટ ભૂલ્યા, મોળિયો ભૂલ્યા, મોજડી ભૂલ્યા, પણ જે દશામાં સંત આવતો હતો એના પાને રથ હતા, આખી હતા, ઘોડા હતા, પણ પરમાત્મા કે છે મારા ઘર તો મારો સંત અધિક. આજે મારા નગરીની અંદર સંત પધાર્યા. આજ મારો ભાગ જાગ્યો, ભલો ઉગ્યો પણ આ સંત આયા પરોમણા મારા ઓગણીએ કમસણ. આજે મારો ભાગ જાગ્યો છે. આપણું ભાગ કેટલું ઉત્તમ પરમાત્માએ તેડીને લઈ ગયા છે. પણ આપણે સંતની પરમાત્મા એને કહે છે કે મારા મુખથી પણ એમનું વર્ણન થઈ શકે આજે પણ મારી ઘણી આ સમુદ્રે કેટલીય હોનાની નગરીઓ આ સમુદ્ર ગળી ગયો પણ આજ મારી નગરીની અંદર સંત ચરણ રજ પડી આ રીએ અમર બની કોઈ દાડો સમુદ્ર ગળી શકે તેમ આ ભવસાગરની અંદર આવી કાયા કંચન નગર સુહામણો દેહ દ્વારકામાં દીનો નાદ બિરાજે મોય હરિનામની સે સાપ. આવી આ હોનાની કેટલીય નગરીઓ આ ભવસાગર ગળી ગયો પણ જેના જીવનમાં સંત અને સદગુરુનું શરણું મળ્યું પછી એ અમર બન્યો. પછી આ ભવસાગર એને ડૂબાડી શકતો. આવો એક સુંદર યોગ આજે આપણને સંતમાં મળે. આજે સંત પધાર્યા છે. આ સંતની મહિમા છે અને એ યોગને પ્રાપ્ત કરનાર અમારે ગોરધનભાઈ, બધા ભાઈઓ અને એમના પરિવાર સહિત આજે એમને કેટલો યોગ પ્રાપ્ત કર્યો. સેવા
પોતાના સંતોની દર્શન અને સત્સંગનો આ લાભ લીધો તે બદલ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. વિશેષતામાં અમારી આગળ બધા મહાપુરુષોએ કોઈ ગત પદની અંદર આપણને અમૃતનું પાન કરાયું તો શ્રવણ મનન નિધ્યાસન કરી આપણું જીવન એટલું બધું પવિત્ર બનાવો, એટલું બધું સાચું બનાવો, એટલું બધું પવિત્ર બનાવો. જ્યાં સુધી તમે પવિત્ર, તમારું ચારિત્ર્ય પવિત્ર નહીં થાય ત્યાં સુધી ભક્તિ કોઈ દાડો પવિત્ર થવાની. તમે જોઈ જુઓ, યમુનાના કિનારે કાળી નાગ તેઓ રહેતો તો એનું ચારિત્ર્ય સારું નતું તો આખું જ યમુનાનું નીર ઝેર વાળું બનતું હતું. માટે કરીને મહાપુરુષે કીધેલું છે કે આપણું ચારિત્ર્ય જો સારું છે તો બરાબર, નહીતર આખું જીવન આપણું ઝેરમય છે બાપ. માટે આપણે કીધું ને કે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ પોચ ફૂલ્યો વાળો આ કાળી નાગ પોતામાં રહેશે કે ગમે તેને ડૌસ દેશે દેશે ને. માટે અહીંયા નીરજ બાપુ એક વાક્યમાં સુંદર બોલ્યા, ગુરુ મળ્યા તેને ગોવિંદ મળ્યા, અરસ પરસ એક જાણું, વિખ વિદારણ નામ ગુરુનું પૂરણ પદ માણો. જ્યારે ગુરુ મહારાજનું, ભગવાનનું નામ તમારા હૃદયમાં આવે તો પોતે વિષયોનું ઝેર ઓકી નોખે ને. અને એ મહાન મહાપુરુષોની આવી એક સાચી વસ્તુ છે. અને આવી જે પવિત્ર આપણું ચારિત્ર્ય, આપણો વ્યવહાર એટલે પેલો તો વ્યવહાર તમારે સુખી દુખી કરવો પડે, પણ આ દ્રષ્ટિનો વ્યવહાર જોવાનો છે. આ કોનો ધર્મ શું છે? સાંભળવાનો છે. આપણે આ જીભનો ધર્મ શું છે? મહાપુરુષે કીધું કે વાણીનો ઉચ્ચાર કરે છે તો આપણો વ્યવહાર કેવો છે, આ દ્રષ્ટિ કેવું જોઈએ છે, કોને કેવું સાંભળીએ છે, આ વાણી આપણે આ મુખથી કેવું બોલીએ છીએ. હંસા વાણી જેની, ભગવાન કહે છે કે દેવોની આ મનુષ્ય દેહ મળ્યો નથી. એક અમૃત જો પીવરાતું હોય ને અમૃત પાઈ કહેતા હોય તો એક મનુષ્ય અવતારે આટલો મોટો ઉત્તમ આપણો અવસર મળ્યો. માટે કરીને આવું પરમાત્માનું ભજન કરવા માટેનો મળ્યો. આદ્ય ગુરુ ભગવાન શંકરાચાર્યજી મહારાજ જ્યારે વિવેક ચૂડામણીની અંદર કહ્યું કે એક તો આ મનુષ્ય જન્મ મળવો એ દુર્લભ, અને આ મનુષ્ય જન્મે આપના પુણ્યના પ્રતાપે મળ્યો છે, તો પછી મહાપુરુષે કીધું કે એમાં મુમુક્ષતા પ્રાપ્ત થવી એ દુર્લભ છે. આપણે કોઈ ને કોઈ મેળવવા માટેની આપણી જિજ્ઞાસાઓ હોય છે, એ ના નથી. પરંતુ જેમ ખેડૂત ખેતી કરે ને જો વૃક્ષ જે કપાસ વાયો હોય અને એને ફૂલ ના આવે તો આમ ફળ આવે કે ના આવે? અને વાડી હોય ને એને ફૂલો ના આવે તો આમ કેરી આવે કે ના આવે? તેમ મહાપુરુષે કીધું છે કે મનુષ્ય જન્મે મળ્યો છે પણ એનામાં મુમુક્ષતા ના આવે ત્યાં સુધી પરમાત્માની ભક્તિ કોઈ દાડો કરી કેતા. આ વાત ચોક્કસ છે. જ્યાં સુધી મુમુક્ષતા ના આવે, હું કોણ હરિ કેવા એસી જપતા વણ, સદગુરુ કો ઢૂંઢત ફીરે તાકુ મુમુક્ષુ જણ. વિવેક, વિચાર, સગ સંપત્તિ ને મુમુક્ષતા, આ ચાર સાધન જેમ કમળ ખીલે ને તેમ તમારો અંતઃકરણ પરમાત્મા પ્રત્યે, ધર્મ પ્રત્યે, દેશ પ્રત્યે, સેવા પ્રત્યે, સમાજ પ્રત્યે જ્યાં સુધી તમારો પ્રેમ ન ઉભરાય ત્યાં સુધી તમે સ્વાર્થી છો એમ કહું છું બાપ. અને પરમાર્થી ના થઈ શકવાના. પરમાર્થી તો મહાપુરુષો કીધેલું કે આવા જે મુમુક્ષુ છે તે પરમાર્થી બન્યા છે. જ્યારે આવો એક સુંદર મનુષ્ય જન્મ આપ્યો છે, માટે આપણે મનુષ્ય જન્મે પરમાત્માનો ભક્તિ કરી અને સાચી વસ્તુને સાંભળવાની છે. સદગુરુ મળ્યા છે તેની વૃત્તિ મોક્ષની બની છે. એટલે મોહથી ક્ષય, તમામ વિષયોથી અને વાસનાઓથી એની એ નિર્મૂળ કરીને એની વૃત્તિ પરમાત્મા સાથે છે. એ માટે આપણે એક પદ બોલીએ, આપણે ગ્રસ્તાશ્રમમાં રહીને ભક્તિ કરવાની છે તો
તો આપણે જેવી રીતે આપણું જીવન વર્તન હોય એ થોડુંક આપણે એના સાથે જીવન આપણે સંપ સંસ્કાર શિક્ષણ પુરુષાર્થ અને સેવા સાથે આપણું જીવન હોવું જોઈએ. સંસ્કારો સાથે આપણું શિક્ષણ હોવું જોઈએ તો આપણું શિક્ષણ એ કેટલું બધું સુશોભિતું થાય. માટે કરીને આપણે એક પ્રેમથી બોલીએ. આપો બધા પ્રેમથી સાથ આપજો. બોલો કૃષ્ણ કનૈયા. હરિ મોક્ષ વ્રતિ નામ નવીન ઓળખો રે. મોક્ષ વ્રતિ નામ નવીન ઓળખો ચરણ સેવાનો કહો ચિત્ત મુક્તે પ્રતિ નામ નવીન ઓળખો નૂર મુખા કમળ પરમાવે નહીં. નૂર મુખા ઘરનો હોય એક રાગ મુક્તે પ્રતિ નામ નવીન ઓળખો રે. વચન પિતાનું પાળશે રે. નારી નરને કરે છે નમસ્કાર મુક્તે પ્રતિ નામ નવીન ઓળખો રે. મોક્ષ પ્રતિ નામ નવીન ઓળખો રે. ચરણ સેવાના કહું ચિત્ત મુક્તે પ્રતિ નામ નવીન ઓળખો રે. ઘણો લક્ષણો બતાવ્યો. પુત્ર પારણામાં બહુ લક્ષણોથી ઓળખાય.